છેલ્લે મારું નામ બોલ્યા મિસ્ટર ધીરુભાઈ. હું ગયો હવે અહીંયા અંગ્રેજ અધિકારી ઇંગ્લિશમાં બોલે, હું આપણી કાઠિયાવાડી ભાષામાં બોલું. સાહેબ અમેરિકા જાવું છું. 5 મિનિટ અમે હામાં હામું બોલ્યા, મારું ઈ ન સમજ્યા, હું એનું ન સમજો. પછી દ્વિભાષીને બોલાવ્યો. બીજો માણસ નહીં આવીને ઉપડ્યો. મને એટલું નક્કી થયું કે આ માણસ મારી ભાષાએ સમજતો હોય છે, અંગ્રેજ અધિકારીની ભાષાએ સમજતો હોય છે. મને એમ થયું, છતાંય મેં કીધું પ્યોર આપણું કાઠિયાવાડી આને અઘરું પડે, થોડુંક હિન્દી કરું તો કાંઈક ઈઝી પડે. મેં વળી કઈડી મળીને હિન્દી કર્યું. હું બોલ્યો અમેરિકા જાને કા હે, માથે કીધું હઈ મારી દો. એને વળી દ્વિભાષી અંગ્રેજ સાહેબને કીધું, અંગ્રેજ સાહેબે પાછું દ્વિભાષીને કીધું, દ્વિભાષીએ મને કીધું સાહેબ બોલતે હે અમેરિકા જાને કા કારણ ક્યાં. મને એમ થયું પ્રોગ્રામનું કહીશ તો ના પાડશે. તો હું બોલ્યો એક પ્રસંગ મેં જાને કા હે. વળી એને સાહેબને કીધું, વળી સાહેબે દ્વિભાષીને કીધું, દ્વિભાષીએ મને કીધું, મને કે સાહેબ બોલતે હે क्या प्रसंग है. अरे मैं कीधु उसको बोल दो खोड़ा भरत है. आने अंग्रेज मुंजाणो या खोड़ा भरत क्या होता है. अरे बोलो मैंने क्या साहब बोलते खोड़ा भरत क्या होते हैं. अरे मैं कहता उसको बोल दो उसमें रांदल माँ का लोटा तेड़ना पड़ता है और घोड़ा खूंदना पड़ता है. हाँ तो ई साहेब ने एम के घोड़ो खूंदवा वालो भारत में एक ज है. हाँ ने आने वीजा नहीं आपीए ने तो आ गुजराती नो प्रसंग अमेरिका में बगड़शे. हाँ तो पेलो ज सिक्को अमेरिका नो मारा पासपोर्ट में लाग्यो 6 महीना नी वीजा. પછી તો હું બીજી વાર અમેરિકા ગયો ને, ઇંગ્લેન્ડ ગયો ને, સિંગાપુર ગયો ને, બહેરીન ગયો ને, શારજા ગયો ને, ચીન ગયો ને, ટેબિટ ગયો ને, હજી સુધી વિઝા લેવા નથી ગયો. વિદેશ જવું હોય એજન્ટને પાસપોર્ટ આપું, પાસપોર્ટ માં જાય ને તરત જો યા ખોરા ભરત વાલે દે દો ઉસકો દે દો ઉસકો દે દો.